હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને જો આજે તો ઘર ખાલી ખાલી થઈ ગયું છે અને આપણે સોફાના કવર પણ ધોવા કાઢી દીધા છે. બતાવું જો આજે આ બધા સોફાના કવરો કાઢી દીધા, કારણ કે આપણે ટીચકું ભાઈ રમતા હોય બધું ઢોર કરે, ધોવા નાખવા છે અત્યારે મશીનમાં. બધા સાફ કરીને ખંચેરીને મૂકી દીધા છે સોફા. અને આપણે જો અહીંયા પડી છે બાજરી અને ગોળ લાયા હતા આપણે કઢીથી, કઢી ગયા લગ્નમાં ત્યારે. હવે શું ભાવ આવ્યો એ આપણાને ખબર છે નહીં, કારણ કે એ બારોબાર લાઈન ગાડીમાં મૂકી દીધું છે એમને. તો આ બધા કવરો સાફ કરી દઈએ. અને કચરા પોતા થઈ ગયા છે, કચરા પોતાને એવું થઈ ગયું છે, વાસણ ઘસાઈ ગયા છે. અને હવે રસોઈની તૈયારી ચાલુ કરીએ, કારણ કે પવિત્રાબેન ગયા છે સ્કૂલેથી આવે પહેલાં આપણે રસોઈ બનાવી દઈએ. અને જો કુશ અને એના પપ્પા પાસા સૂઈ ગયા છે, કારણ કે એ દુકાનેથી જઈને આવ્યા અત્યારે. કુશે પવિત્રાને મૂકીને આવીને સૂઈ ગયો છે. એને ટ્યુશન અત્યારે જવાનું નથી, તો કોઈ ઘડીક સૂઈ જાય, પછી હમણાં ઉઠાડું બંનેને. તો ચલો ગાઈસ, પછી તમને મળું છું હું. અત્યારે હું કામ પતાવી દઉં અને પછી મળું. જો ગાઈસ, જમવાનું થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે. આજે જો ભાખરી છે, લીલી તુવેર અને લીલી ડુંગળીનું શાક છે. શું યાર, રોટલા હોત તો મજા આવત નહીં? રોટલા પણ બાજરી દરાવવાની, એટલે એવું એવું ભાખરી કરી દેવાની, બાજરી દળું કરી. જો બાજરી લાવી દીધી છે, 30 કિલોનું કટ્ટું છે. હવે આખો શિયાળો એ જ ખાવાનું છે. રોટલા ખાવાની મજા આવે. આ બધા શાક હોય, મિક્સ સબ્જી હોય, મિક્સ સબ્જી ને લીલા શાક હોય એટલે મજા આવે રોટલા. રોટલા જોડે મજા આવે. શિયાળા ખાઈ દેવાનું. સાચી વાત છે. તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. મસ્ત મજાનું શાક. આ શાક ખાવાની મજા આવે. એકલી તુવેર ટીચીન કરો ને, એની અંદર થોડી ડુંગળી નાખવાની, થોડું લીલું લસણ, બહુ મસ્ત થાય. સાચી વાત. ગામડે બધા બહુ બનાવવા. સારું, ચલો ગાઈસ, જમી લઈએ હવે. જો ગાઈસ, અત્યારે વાગ્યા છે 6 અને અહીંયા મમ્મી માખણ બનાવે કે ઘી બનાવે? માખણ. હજી તો હાલ તો જો આ મલાઈ ચેરું છું, એમાંથી માખણ બનશે. પછી કાનાને ખવડાવીશું માખણ. ઘી બનાવવાનું છે. જો આ સોફાના કવર ધોયા હતા, બધા લગાયા. પછી કાલે પેલો ગોળ લાઈન મૂક્યો તો એ ગોળ ભાગીને બધો ડબ્બો ભરી લીધો. ઉપર તારા ખાનામાં તે કેવું કર્યું તું, ડ્રેસિંગમાં બધી નેર પોલિશ બધી કઈ જેવી. હા, તો યુઝ બી નહીં કરતી હું. એક વર્ષથી મેં યુઝ નહીં કરી નેલ પેન્ટ. એ બધું ઉપર હરખું કરી નાય. આજ તો આખો દિવસ આમ નામ જતો રહ્યો. અચ્છા, આખો દિવસ આમ કામ ખબર ના પડે. શિયાળો છે એટલે હવે દિવસ રસોઈ તો હવે જોઈએ. ભાઈ ખબર શું બનાવી, કોઈ નાસ્તો બનાવી ખાવાય છે ને કોઈ. જો ગાઈસ, ઠંડી ચાલુ થઈ ગઈ. મારામાં દેખાઈ આવો સ્વેટર નીકળી ગયું, મને તો તાવે આવી ગયો. દેખાઈ જાવ જ એટલે ડબલ રૂટું થઈ, એટલે હવે આવી ગયો. અને મેં પછી લગ્નમાં ગયા હતા એટલે આઈસ્ક્રીમ ને એવું ખાધું. કોણ કે ખો આઈસ્ક્રીમ? કોણ કે છે આઈસ્ક્રીમ ખાવાનું ના ખવાય? ખાવી પડે હવે કોક વાર. શરીરને હતું હોય તો જ ખવાય. અચ્છા, એવું? ખવાય જ નહીં. અચ્છા, બરાબર, આપણે બીમાર પડશું. અહીંયા જમવાનું બી પતી ગયું. હજુ પવિત્રા ને બા ને બધાને બાકી છે. આજે બનાવી છે ઓનલી ફોર ખીચડી વઘારેલી, ભાખરી અને દૂધ. મજા આવે ને ખીચડી? જોરદાર. ખીચડી રાજા કહેવાનું ખોરાકનો. ખોરાકનો રાજા કહેવાય. પવિ શું કહેવાય? રાજા કહેવાય. અને અહીંયા જો આ બેન ઉપર ઠંડી એટલી બધી પડી છે ને, ગજબનું થઈ ગયું. શરદી, તાવ આવ્યો, માથું દુખો નહીં. એને જોઈને જ લાગે છે ને જાદુ જેવી લાગે. પવિત્રા કાલે સ્કૂલે જવાનું તો હોમવર્ક કેટલું બાકી? મારી હાલત જેવી છે કે ના કરા. હા, કઈ નહીં, જોવાનું કાલ સવારે હવે કેવું રહે છે.
સારું લખી લે તાણ લેસન બીજું શું. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 12:30 અને આપણે બ્લોગનો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા. તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.